દરેકને અલગ 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 પંક્તિ સેટ થઈ ગઈ હોય કે હા જે એને સંસાર વ્યવહારમાં માર ખાતા અટકાવે, હા, સાચી જાગૃત વાત કરે. કરી. જાગૃત કરે. બરાબર પાયલબેન? હા હા. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિરાજ, હવે આપણે થોડું સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. હા. હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ. શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ. કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ. કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસબાબ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય. લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં. મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ઉદ્યાન ક્રિયા સર્વાં. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. બિહારી આનંદજી, સંસારથી છૂટી હા. વાત કર આત્મામાં. એના વિશે થોડો પ્રકાશ પાડો. આપણી કચાશ. એટલે એના એના શબ્દો મળે નહીં મળે આપણને? મૂકું છું. હા, તો હું મૂકું ત્યાર પહેલા થોડું મેં કોઈ વાત કરી. હા, શબ્દો મૂકો ને તો સારું રહેશે. યા મૂકવાનો જ ને. મૂળ છે બાવો, મંગળીઓ, શુદ્ધાત્મા, આ બધી વાતો છે. મોટો કરજો અક્ષર. હા. બરાબર. એટલે આને સમજાવવાનું પછી. હા, એટલે વાત કરો કે આપણે ક્યાં કચાશ થાય છે કે આપણે હા. છૂટવું હોય. આપણે છૂટવું તો છે પણ તોય ખ્યાલ નથી આવતો કે શુદ્ધાત્મા વાત કરવાનું એ બધું. બરાબર બરાબર. એટલે
આ સંસારથી મુક્ત થવા માટેનો એક જ રસ્તો છે. જ્યાં સુધી તમે સ્વમાં નહીં આવો, એટલે કે પોતાના આત્માની ઓળખાણ નહીં થાય, સ્વરૂપની રમણતા ઊભી નહીં થાય, ત્યાં સુધી આ દેહાધ્યાસ છૂટે એવો નથી. કારણ કે જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું ભાન થાય નહીં, ત્યાં સુધી હું બિહારી જ છું, મેં જ કર્યું, હું જ બિહારી છું એવું રહ્યા જ કરે. એ દેહાધ્યાસ છૂટે જ નહીં. પણ જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થાય કે ખરેખર પોતે બિહારી નથી, શુદ્ધાત્મા છે એવું ભાન થાય, પછી આ દેહાધ્યાસ જાય. એ સિવાય દેહાધ્યાસ જાય નહીં. પછી એવું કે મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ. મંગળીઓ એટલે આજે સ્થૂળ સ્વરૂપે દેખાય છે બિહારી, એ મંગળ છે, મંગળીઓ છે. અને આ મંગળિયાની અંદર જે બધી માન્યતાઓ છે, રોંગ બિલીફો છે, તો કે એ ભાગને બાવો કહેવાય છે. એટલે જ્યાં સુધી તમે હું બિહારી છું એટલે કે નામ સ્વરૂપમાં બેઠક છે તમારી, નામ સ્વરૂપમાં તમારી માન્યતા છે, ત્યાં સુધી એ ભય એનું મિશ્રણ રહ્યા જ કરે. કાયમ આનંદમાં ના રહી શકો. મારું શું થશે, મારું કેમનું થશે, એ ભય મિશ્રણ અધિકાંશ રહ્યા કરે. અને શુદ્ધાત્માની જે સીટ છે, હું શુદ્ધાત્મા છું, તો કે એ તમને નિર્ભય બનાવે. કેમ? તો કે પોતે પોતાના સ્વરૂપમાં આવ્યો. અત્યાર સુધી તો જે પોતે નહોતો એ માનતો હતો. એટલે દાખલા તરીકે કોઈ પટાવાળો હોય અને કલેક્ટર સાહેબ ના આવ્યા હોય ને ખુરશી પર બેસી જાય, તો નવા આવનાર વ્યક્તિ કલેક્ટર માને, પણ એને પોતાને ભય લાગ્યા કરે. એને ખબર છે કે હું પટાવાળો છું, પ્યુન છું અને કલેક્ટર નો બેઠો છું, એટલે અંદર ભય રહ્યા કરે. એટલે એ શુદ્ધાત્માની સીટ થકી જ આત્માનો પ્રકાશ છે, પ્રજ્ઞ પ્રકાશ છે, એ ખુલ્લો થાય છે. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભાસ. એટલે બાવાને સમજણ આપી એટલે અંદર બધી જે રોંગ બિલીફો છે એ બધી ઉભી થયા જ કરશે. ત્યાં આગળ આપણે એને સાચી સમજણ આપવાની કે ભાઈ આ બિલીફ છે, માન્યતા છે, એ તું નથી. એટલે આ રીતે એ માન્યતાઓ અને પોતે જુદો છે એ પ્રજ્ઞાના પ્રકાશમાં એનો અભ્યાસ થશે અને નિશ્ચય એનો પાકો થશે. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. એટલે જૂની, કારણ કે કોઈ પણ જે દેહ છે એ ટેવોથી ભરેલો હોય, કોઈ પણ હોય દેહ. એટલે એ જે ટેવો છે, તો હવે એ ટેવોનો સંભાવે નિકાલ કરવાનો છે. એને જોઈ જાણીને નિકાલ કરો ત્યારે એ સંન્યાસી કહેવાય. એટલે આ સંસારમાંથી પોતે ન્યાસ કાઢી લે એટલે સંન્યાસ. તો કે એ ઉભું થાય આખો નિકાલી કર સંન્યાસ. જે કંઈ પણ બની રહ્યું છે એવો ચોખ્ખો ન્યાય, લેણા દેણા રૂપી પૂતગલ, સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. એટલે કે જે કંઈ બની રહ્યું છે એ ન્યાય સ્વરૂપ જ છે. કેમ ન્યાય સ્વરૂપ? તો કે અત્યારે બની રહ્યું છે, અત્યારે તમે કરતા નથી.
એટલે જે કઈ સંસ્કાર પડી ગયેલા છે એના આધારે બની રહ્યું છે. તો કહે જે કઈ બની રહ્યું છે તો કે ચોખ્ખો ન્યાય છે, તને ગમે કે ના ગમે. લેણા દેણા રૂપી પૂતગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. એટલે આ જે કઈ પણ લેણા દેણા રૂપી જે પૂતગલનો હિસાબ છે એ સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય કે પર્યાય સ્વરૂપે હોય, પણ એ બધા જ વિસર્જિત થતા જ્ઞેયો છે. અને એ જ્ઞેયોને, એ નિર્જરતા પૂતગલને એ આત્મા છે એ પોતે જુએ જાણે છે. કેવળ જ્ઞાતા ને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. તો કે આ જે આખી પ્રક્રિયા થાય છે જોવા જાણવાની આત્મામાં રહીને, તો કે એ આત્માનો પોતાનો સ્વભાવ જ છે જ્ઞાતા દ્રષ્ટા રહેવું. તો કે સાના જ્ઞાતા દ્રષ્ટા? તો કે અંદર જે કંઈ પણ ઊભું થાય છે માન્યતા સ્વરૂપે, પૂતગલ સ્વરૂપે ડિસ્ચાર્જ થાય છે, કે જે કંઈ પણ બની રહ્યું છે તો કે એના પોતે જ્ઞાતા દ્રષ્ટા છે. અને એ આ જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવ્યો એટલે એ સિદ્ધાણમ અવિનાશ, એટલે એ સિદ્ધ સ્વરૂપે પોતે પ્રસ્થાપિત થઈ જાય અને અવિનાશી સ્વરૂપે એ પોતાના સ્વરૂપમાં નિરંતર રમણતા કર્યા કરે. કુપમુંડી વૃત્તિ વાળો અનાદિનો અભ્યાસ. કુપમુંડી વૃત્તિ વાળો એટલે કૂપ એટલે વાનર, અને વાનરોની એક ટેવ હોય, એની વૃત્તિ હોય કે કંઈ પણ બીજા વાનરને ગાળ પડ્યો હોય તો આમ આમ ખોલીને જુએ એને પોળું કરી નાખે એને. એટલે આ અનાદિથી જીવને પણ અભ્યાસ છે. સંસાર વ્યવહારમાં કંઈ પણ બન્યું હોય તો તરત જ એને થાય કે કોણે કર્યું, કેવી રીતે કર્યું, શું કર્યું, કેમ આમ ના કર્યું, કેમ આવું કર્યું, એમ કરીને એ બધું ફેંદવા લાગે, ખુલ્લું કરવા જાય. અને આ એને વૃત્તિ અનાદિથી છે પડે રહેલી. એટલે આ કુંડાળાની બહાર તું જો કૂદી જો, આ જે ફેંદવાની વૃત્તિ છે એની બહાર તું નીકળ તો બહુ મોટું ખુલ્લું આકાશ છે કે જ્યાં અસીમ શક્યતાઓ રહેલી છે. અને અસીમ એવું જે પોતાનું સ્વરૂપ છે એ ફક્ત જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે છે, એ અનુભવ થશે. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ. એટલે કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ એટલે કે આ બિહારીના ભાગે જે કંઈ પણ વ્યવહાર આવ્યો છે કુદરતી રીતે, કંઈ પણ હલાવ્યા વગર એ વ્યવહારમાં પોતે એડજસ્ટમેન્ટ સ્વરૂપે રહે કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને આ હિસાબના આધારે કુદરતી રીતે વ્યવહાર આવેલો છે. તો એ સમજણથી બધો હિસાબ નિર્વિશેષ થશે. એટલે કે કોઈ પણ પ્રકારનો લેતી દેતી વાળો હિસાબ ઉભો થશે નહીં, ચોખ્ખો થશે કે જ્યાં વિશેષ રહેશે નહીં. કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસબાબ. એટલે આત્માનો જે કેવળ અનંત સુખનો જે ગુણ છે એ આ પોતાના આત્મામાં રહેવાથી, નિજાત્મામાં રહેવાથી એની જે સાહેબી છે અસબાબ એ ખુલ્લું થશે. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં. આ લોક અને અલોક, આ લોકમાં તો બધાને હું કરું છું એ ભાન હોય, પણ જે અલોક છે
એ અલોકમાં નથી, અણુ પરમાણુ, એમાં કોઈ અણુ પરમાણુ નથી. એટલે ત્યાં કોઈ કરતા નથી, ત્યાં બન્યા જ કરે છે, કોઈ કરનાર નથી. મસાણ ઘાટ થી છૂટવા માટે ઉપાય અંતિમા જ. એટલે કાયમ જન્મવું અને મરવું એ મસાણ ઘાટમાંથી છૂટવા માટે અંતિમ ઉપાય છે આ એટલે શું? તો કે કોઈ કરતા નથી ત્યાં. ક્યાં? તો કે અલોકમાંય નથી અને લોકમાંય નથી. અહીં કરવાનું જે કંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ. એટલે આ વિજ્ઞાનમાં જે કંઈ પણ કરવાનું છે, સ્થૂળ સ્વરૂપે નહીં, પણ અંદર સત સ્વરૂપે એટલે આત્મા સ્વરૂપે જે પુરુષાર્થ કરવાનો છે, તો કે એ કરવાથી એ જ્ઞાન પદ જે છે એનો વિકાસ થાય છે અને પોતે એ ગુણધારક, પોતે શુદ્ધાત્મા સ્વરૂપે એ ખુલ્લો થાય છે અને એ જ્ઞાન ક્રિયા સ્વરૂપે સર્વાવશે. ક્રિયા સ્વરૂપે નહીં, જ્ઞાન ક્રિયા. એટલે કે પૂતગલ પક્ષમાં જે કંઈ પણ અંદર બહાર ક્રિયા થઈ રહી છે, ત્યાં આગળ પોતે હું શુદ્ધાત્મા છું અને આનો જ્ઞાતા દ્રષ્ટા છું, તો કે એ જ્ઞાન ક્રિયા છે. તો એ જ સર્વાંશ થતી જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો ત્રિમંત્ર બોલાવો. બરો ધીરુબેન બોલો. નમો વિતરાગાય. ઉભા રહો એક મિનિટ દીપકાજી. નમો વિતરાગાય. ઉભા રહો એક મિનિટ. નીરુબેન બોલો. અનમ્યુટ નમો ઉભા રહો એક મિનિટ. નીરુબેન નો ક્વેશ્ચન છે. હા બોલો. નીરુબેન અનમ્યુટ કરો. અને એમનો ચહેરો આવે તો મૂકજો, રૂબરૂ વાત થતા હોય એ રીતે. નહીં આવે છે મારે. એક જ મિનિટ. અનમ્યુટ કરો. ઓકે. હા. જય સચ્ચિદાનંદ મામા, જય સચ્ચિદાનંદ બિહારી જય આનંદજી, સચ્ચિદાનંદ. ગૌરવ આનંદજી અને જય સર્વે મહાત્માઓ. સચ્ચિદાનંદ. હા. આ જે પદ તમે આજે હમણાં ગાયું ને હા અને તમે સમજાવ્યું, તો ગઈકાલે શું થયું કે આજે મેં આ પુરુષાર્થમાં દીપક આનંદજી કીધું હતું આ કરવાનું, પણ એના પહેલા છે ને મેસેજ આવ્યો હતો કે આના ઉપર પુરુષાર્થ કરવાનો છે. તો મારાથી થોડુંક પેલું વંચાઈ ગયું હતું જરાક જુદું. તો મેં 1 કલાક પેલું તારે છૂટવું હોય સંસારથી ને એ પદ 1 કલાક સાંભળ્યું. અને પછી થયું શું કે સાંજે પેલું જરા ટાઈમ હતો તો મને થયું કે ચાલ હું જોઉં અત્યારે શું કઈ આવતું હોય તો ઘણા વખત એને લાઈવ સત્સંગ પેલું વિધિ જોઈ નથી, તો હસમુખ આનંદજીની વિધિ આવતી હતી ને ઇટ વોઝ એન્ડિંગ, ઓલમોસ્ટ એન્ડિંગ, ફ્યુ સેકન્ડ્સ જ બાકી હતી. એટલે પછી મેં એ સાંભળ્યું અને પછી થયું શું કે દીપક આનંદજી આ પદ ઉપર એક્સપ્લેન કરતા હતા. તો મેં કીધું મેં 1 કલાક હમણાં આ પદ 1 કલાક સાંભળ્યું ને આની જે પેલી બધી લાઈનો છે તો જુદી છે. પછી જોયું કે આ હેડિંગ આ તારે છૂટવું હોય સમસાનથી એ છે પદ. એટલે એમ કહું છું કે એ એન્ટિટી, દાદા જે એન્ટિટી છે આપણી અંદર, તો મારી પાસે એનીવેઝ પુરુષાર્થ તો કરાવ્યો અને પછી પાછો લાઈન પર મૂકી પણ દીધું. એમ કે આમ હાથ ઝાલીને જાણે કોઈ સાંભળતું હોય ને આપણને ગાઈડ કરતું હોય ને. બને ઘણી વાર એવું બને. હા, એ તો સરસ એવો અનુભવ થયો. અને આજે જો અત્યારે મેં આ જોયું, મને ખબર નથી કે આના ઉપર તમે વિવાદ કરશો, તો આ જે કુદ મંડળી શું કીધું તમે? કૂપમંડુક. હા, એ શબ્દ તો સમજણ પડે જ નહીં. વાનર વૃત્તિ. હા, એ તો કોઈ જે સાંભળ્યું ના હોય એવો.
બરાબર. થેન્ક યુ વેરી મચ. અને એક મને છે ને બીજો એક મામા એક ટાઈમ છે તો મારે એક અનુભવ હા, છે. બોલો યસ હા, તો અમારી ઘરે છે ને ગ્વાવાનો ટ્રી છે. અને મામા ગ્વાવાને શું કહેવાય ગુજરાતીમાં? જામફળ, હા, જામફળ. હા, જામફળનું ઝાડ છે. તો જમરૂખ, જામફળ. હા, તો Yes. આવડું મોટું થાય છે નોર્મલી. ને એમાં એમાં એટલા બધા બિયા હોય, ગર્ભ પણ એટલું હોય છે ખાવા માટે, પણ એમાં બહુ જ બિયા હોય છે. તો લાસ્ટ યર શું થયું કે ઓક્ટોબરમાં જયારે એનું ફ્રૂટ થયું ને, તો એ ફ્રૂટ કાપ્યું ને તો એમાં એકેય બિયું નતું. તો મને થયું કે આ કદાચ એકાદ એવું હશે એવી રીતે. પછી જેટલા તોડ્યા ને અને જેટલા ખોલ્યા ને, એમાંથી એક પણ બિયું નથી. ઇટ હેઝ કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મ્ડ. એ તો બહુ સારું કહેવાય. હા, તો પછી ગૂગલ ઉપર જોયું તો એમાં કે છે કે અપાદ રીતે કોઈક વખતે એવું થાય કે the fruit can transfer into a seedless fruit. બરાબર. કે આ તો કેટલો ફાઇન, મારા ઘરમાં જ મને ભગવાને અનુભવ આપ્યો. હા, એટલે આને કુદરતી રચના કહેવાય. હા, બેન, કે આવી રીતે મારે પણ કુદરતી રચના એટલે આપણે કશું કરવું ના પડે ને એની મેળે બધું બદલાઈ જાય. હા, એટલે કુદરતી રીતે થાય, યસ. કોઈ કરનાર નહીં. ના, એટલે આપણે પણ એવી રીતે થવાનું છે ને. આ seeds નાખવાના અને નથી. આપણા અંદર પણ એ જ થશે. હા, આ દાદાએ જે બીજ નાખ્યું છે, જ્ઞાન સ્વરૂપે બીજ, હા, કે એ બીજ કામ કરતા 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 પોતે પણ વિતરાગ સ્વરૂપ થઈને ઉભો રહેશે. એટલે પછી કોઈ જગ્યાએ કોઈને કોઈ પણ રીતે નડતર રૂપ નહીં હોય. હા, પોતાને કોઈ પણ મન વચન કાયાનો કોઈ પણ હિસ્સો એને દુઃખદાયી નહીં હોય. કોઈ પણ કાર્ય એને દુઃખદાયી નહીં હોય. યસ. એટલે એ દશા અહીં ઉભી રહેશે. આ તો બહુ મોટું, આમ એ ફ્રૂટ જોઈને જ આમ મને આમ આશ્ચર્ય થયું હતું કે ખરેખર દાદા કે છે કે મારે આવું થવાનું છે. બરાબર. સીડલેસ. થેન્ક યુ. બરાબર. જય સચ્ચિદાનંદ. સાવિત્રીમાં તો બોલો, નીરુબેન પ્લીઝ ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સીતાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોયે સબ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, सव्वपा वप्पणासणो, સબ વપનાસણો, मंगलाणं च सव्वीसि, મંગલાનમ ચ સભેસિં, पद्मं हवै मंगलम. પદ્મમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સદાનંદ. મહાત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ સવારના 6:30 વાગે વિધિમાં મળીશું, તો જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, મહાત્માઓ, जय सच्चिदानंद. આનંદ.